નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સોયા કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સાયબર ફ્રોડનો સિલસિલો યથાવત। ભરૂચ ચારેશ્વરના રહીશ અને કેમિકલ એન્જિનિયર સાયબર ફ્રોડનો ભોગ બન્યા। ગેલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરનારે 1 કરોડ 5 લાખ ગુમાવ્યા। ભરૂચમાં બે મજૂરિયાત શ્રમિકના બેંક એકાઉન્ટ બ્લોક થયા હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી કરી। બેંક એકાઉન્ટ બ્લોક કેમ છે તપાસ કરતા મોટો વિસ્ફોટ। સાયબર ફ્રોડના 5 લોકો ઝડપાયા। આ કોઈની સગી નહીં થાય તેમ કહી રિવોલ્વર બતાવી ઝૂંપડાવાસીઓને ધમકી અપાઈ હોવાનો આક્ષેપ। આદિવાસી લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત। ભરૂચમાં ખારીસિંગ જેટલી શિયાળામાં ઉત્તરાયણને લઈ વિશ્વમાં ચીકી છે પ્રચલિત। ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ ભરૂચમાંથી પહોંચી રહી છે ચીકી। ભરૂચમાં કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર કામ કરી રહેલા મજૂરિયાત વર્ગના 2 શ્રમિકોના એસબીઆઈ અને બીઓબી બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયા હોય અને રૂપિયાની જરૂર હોય અને બેંકમાંથી રૂપિયા ન અપાતી હોવાની ફરિયાદને લઈ શ્રમિકો સી ડિવિઝન પોલીસ મથકે 2 દિવસ પહેલા પહોંચ્યા હતા। બેંક એકાઉન્ટ બ્લોક કેમ છે તેવી તપાસ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વામણ ભરવાડ અને પીએસઆઈ સેલાણા સહિત તેમની ટીમે શરૂ કરી અને શ્રમિકોના અન્ય 3 એકાઉન્ટો પણ ચાલતા હોય તેવો ભાંડો ફૂટ્યો હતો। તેમાં મોટી રકમ હોય અને આ રકમ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે તેવી તપાસ કરતા ભરૂચ પોલીસને સાયબર ફ્રોડ કરવાનું કૌભાંડ ચલાવતા કોન્ટ્રાક્ટર સહિત અન્ય 4 મળતિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે। મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ 5 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાવી હોય તે અંગે તપાસનો ધમધમાટ મહારાષ્ટ્ર પોલીસ કરે તે પહેલા જ ભરૂચ પોલીસે સમગ્ર સાયબર ફ્રોડનો ભેદ ઉકેલી નાખ્યો હોય તેવો ઘાટ ઊભો થયો છે। જેમાં ભરૂચમાંથી 2 શ્રમિકોના બેંક એકાઉન્ટ બ્લોક થયા હોય તેની તપાસમાં સાયબર ફ્રોડના મોટા પ્રમાણમાં રૂપિયાઓ હેરાફેરી કરવામાં આવતું હોવાનું પર્દાફાશ કરી ભરૂચ પોલીસને મોટી સફળતા મળી ગઈ છે। પોલીસે સમગ્ર ઘટનામાં તવરા રોડ ઉપર આવેલ આરકે કાઉન્ટીના શૈલેષ સુરેશ ચૌહાણને ઝડપી પાડતા તેની સાથે અન્ય ભરૂચની રાજપીપળા ચોકડી ખાતે રહેતા ભાવના ફાર્મ સોસાયટીના રહીશ રવિરાજ મંગલ ચૌહાણ તથા ચાવજ રોડની રંગ સિટી સોસાયટીનો રહીશ રાહુલ હરદેવ ચૌહાણ તથા જનતાનગર અંકલેશ્વર ગડખોલ પાટિયાનો વિકાસ ગુલાબ યાદવ તેમજ અંકલેશ્વરના મહિન્દ્રાનગરનો મોરિયા વિજયકુમાર બાલ ગોવિંદને ઝડપી પાડ્યા હતા। જ્યારે અંકલેશ્વર ગાર્ડન સિટીનો યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂત પોલીસ પકડથી દૂર રહ્યો છે અને સમગ્ર પ્રકરણમાં સાયબર ફ્રોડમાં ઝડપાયેલા 5 આરોપીઓને મુંબઈમાં ગુનાને અંજામ આપ્યો હોય અને તેની સામે 5 કરોડ ઉપરાંતની સાયબર ફ્રોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી હોય, જેથી ભરૂચ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી મુંબઈ પોલીસને સોંપી દેવાની કામગીરી કરી છે। પરંતુ મુંબઈમાં નોંધાયેલા ગુનામાં ભરૂચ પોલીસને ડિટેક્શન કરવામાં સફળતા મળી ગઈ છે। રાજ્યમાં લુખા તત્વોના વધી રહેલા આતંક વચ્ચે અંકલેશ્વરમાં દાદાગીરીથી વધુ એક ઘટના સામે આવી છે। અંકલેશ્વરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીના રહીશોએ 2 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ટપોરીઓએ ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે। ટપોરીઓએ રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધમકી આપતા 2 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નવકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડપટ્ટી બાંધીને 10થી વધુ પરિવારો વસવાટ કરે છે। આ સ્થળે 8મી તારીખે સવારે 11 વાગ્યાના અરસામાં કાળા રંગની કાર લઈને અબેવેલી સોસાયટીમાં રહેતો મોન્ટી આવ્યો હતો અને તેઓએ આદિવાસી લોકોને દબડાવ્યા હોય અને મકાનો ખાલી કરી ખસી જવા માટેની ધમકી અને વોર્નિંગ આપી હોવાના આક્ષેપ સાથે લોકોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી કરી છે। અરે ઉંમર 62 વર્ષથી થઈ, હું 60 વર્ષથી અહીંયા છું અને મોન્ટીભાઈ આવ્યા હતા તે મને 20,000 રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂંપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે। પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માસી મને જરૂર પડશે તો લઈશ, નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા, એવું કીધું તું મને। મોન્ટીભાઈ કે મેં કીધું મકુભાઈ 20,000 ના તો થમલા બી નથી આવતા, તો મારું ઝૂંપડું 20,000 માં કઈ રીતના હોય કે તમે પેલી ગટર પાસે બાંધી લો કે એવું કઈ ને પછી નહીં ગયા। मैं मीराबेन राजूभाई वसावा बोलू छू। अमने उठाड़वा माटे मोंटी करीने आव्यो तो भाई
એ અમને 2 દિવસ મેં ધમકી આલીને જતો રહ્યો કે 2 દિવસમાં ખાલી ના કરો તો ફૂલ ડોઝર ચરાઈ દઈશું, બરોબર. અમને નાટને જાટ કરીને મેકીને જતો રહ્યો કે 2 દિવસમાં અહીંયા ખાલી જોવે છે, નહીં તો આ કોઈની હગી થાય નહીં, એ રીતના અમને ધમકી આલીને ગયો. અમે અહીંયા ગાઈ 60 વર્ષ થયા રહીએ છે. 60 વર્ષ થયા આટલામાં કઈ જ નહીં હતું, તારના અમે અહીંયા રહ્યા છે. અમારા ડોહી ડોહા બી ગયરા થઈને અહીંયા મરી ગયા. MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ એનાયત કાર્યક્રમ યોજાયો. તો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેઓના હસ્તે ઇનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા અને પોતાના પ્રવચનમાં તેઓને વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ જોઈને તેઓને આનંદ થયો હતો. કોલેજને શુભેચ્છા પાઠવી હતી. સંગીતના સૂર થકી વિદ્યાર્થીઓએ પોતાના ગીતો રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કોવિડ RT-PCR લેબમાંથી થયેલી એસીની ચોરીના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મુબારક ઇસ્માઇલ રહીમ મલેક અને અનસ યુનુસ યાકુબ પટેલ નામના આરોપીઓએ લેબમાંથી કુલ 6 એસી મશીનની ચોરી કરી હતી. આ ઘટના અંગે હોસ્પિટલના ડોક્ટર અલી ખાન લોહાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. PI AV પાણમિયા અને PSI KB રાઠવાની આગેવાનીમાં પોલીસ તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઘટના સ્થળે જઈ તપાસ કરતા રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ચોરીનો માલ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. ભરૂચમાં ચોમાસામાં બિસ્માર બનેલા રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી ₹14,65,000ના ખર્ચે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનારા પેવર બ્લોકનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. રમેશ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે કામગીરી હાથ ધરાઈ હોવાનું કહ્યું હતું. સ્થાનિકો અને સમસ્યાઓની રજૂઆતોને પણ ધ્યાને લીધી હતી અને આગામી દિવસોમાં તેના નિવારણ માટે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્ય ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ, પૂજાબેન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયમ લીગનું આયોજન જિલ્લાના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને જિલ્લામાં ક્રિકેટની રમતના સ્થળ ઊંચું આવે તેવા આશ્રય સાથે કરવામાં આવી રહ્યું છે. જેની વધુ એક સિઝનનો પ્રારંભ થનાર છે. ત્યારે ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોનો ડ્રોનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પ્રીમિયમ લીગના માર્ગદર્શક મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ BPL સિઝન 4 માટે 8 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રો માટેનું આયોજન કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણીના મુખ્ય મહેમાન પદે અને બિરલા કોપર દહેજના HR હેડ આનંદ પવાર અને અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાનાના અતિથિ વિશેષ પદે કરાયું હતું. આ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલ આયોજનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જણાવી પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ તરફથી મળી રહેલા સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી BPLની જેમ જ અન્ય જિલ્લાઓમાં પણ આ જ રીતે આયોજન થઈ રહ્યા હોવાનું કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ આયોજનથી જિલ્લાના ખેલાડીઓને તેઓની રમત દર્શાવવા તેમજ સુધારવાની તક મળે છે અને આગામી દિવસોમાં મુનાફ પટેલની જેમ અન્ય ખેલાડીઓ પણ ઉભરીને આવશે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટર એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઉપપ્રમુખ વિપુલ ઠક્કર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તાક પઠાણ સહિતના હોદ્દેદારો ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 26 દાવેદારોએ તેમની દાવેદારી કરી છે, પણ વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી અટકળોનું જોર પકડ્યું છે. સનિષ્ઠ આગેવાનોની નારાજગીના પગલે કોકડું ગૂંચવાયું છે. વર્તમાન પ્રમુખને રિપીટ કરવા સામે આગેવાનો વિરોધ કરી રહ્યા છે, પણ પક્ષની શિસ્તના લીડા ન ઉડે તે માટે ખોખાડીને પણ બોલી રહ્યા નથી. વડાપ્રધાન યુવાનોને આગળ લાવી રહ્યા છે અને રાજકારણમાં જોડાવા માટે આહ્વાન કરી રહ્યા છે. ત્યારે જિલ્લા પ્રમુખ તરીકે નો રિપીટની થિયરીનો અમલ કરવાની માંગ આગેવાનો કરી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની નજીકના
ગણાતા આગેવાનોએ ભરૂચમાં ચાલી રહેલા રાજકારણ વિશે તેમને પણ અવગત કરાવ્યા હોવાની માહિતી સામે આવી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકામાં નિયુક્ત કરાયેલા પ્રમુખ સામે ખુલીને વિરોધ કરી ચૂક્યા છે. સિનિયરોની નારાજગીના પગલે રવિવારના રોજ ભરૂચમાં મળેલી સંકલનની બેઠકમાં પણ પ્રમુખ પદ માટે સહમતિ સંધાઈ શકી ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અલગ વાનગીઓ અને ચીજો વખાણાતી હોય છે. જેમ ભરૂચમાં પણ વિશ્વમાં ખારી સિંગ એક ઓળખ સમાન બની ગઈ છે અને વર્ષોથી અબ્દુલ ગફુર રહીસ શેખનો સિંહ ફાળો ખારી સિંગના વ્યવસાયમાં રહ્યો છે. ભરૂચ જિલ્લામાં માત્ર ખારી સિંગ નહીં પરંતુ ભૃગુ ઋષિના પ્રાચીન ભરૂચ સાથે ખારી સિંગ સાથે ચીકીનો પણ સ્વાદ અનોખો રહ્યો છે અને શિયાળામાં અવનવી ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભરૂચના ડુંબાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં અલગ ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે. સિંગદાણા, માવા ચીકી સહિત અલગ ચીકીનું અને અલગ ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે. વિશ્વના બજારોમાં ભરૂચની ખારી સિંગ ખ્યાતિ અપનાવે છે તેમ ડુંબાડના સંગમ સિંગની સિંગ સાથે ચીકી પણ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની ગઈ છે. ભરૂચના સોનેરી મહેલ રોડ ઉપર આવેલ 7X નજીક જ સંગમ સિંગ સેન્ટરમાં વર્ષોથી બાપ દાદાની પેઢી વખતનો સિંગનો વ્યવસાય આજે પણ જાળવી રાખ્યો છે અને સિંગના વ્યવસાય સાથે ચીકીનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને રોજનું 500 કિલો ચીકીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે અને આ ચીકી અલગ સાથે તલની ચીકી, સિંગદાણાની ચીકી, મમરાની ચીકી સહિત અવનવી ચીકીનું ઉત્પાદન કરવામાં આવતા માત્ર ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ચીકીનું સપ્લાય કરવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની સિંગ સમગ્ર વિશ્વમાં પણ નામના મેળવી રહી છે. ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ભરૂચ અક્ષત બંગલોઝ જાડેશ્વરના રહીશ પંકજ પ્રફુલ્લ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે અને તેઓએ પણ કેમિકલ એન્જિનિયર તરીકે વાગરાની ગેલ ઇન્ડિયા કંપનીમાં ફરજ નિભાવે છે અને તેઓએ આક્ષેપ કર્યો છે કે વોટ્સએપ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય અને અન્ય ટુ સ્મિથ નામની એપ્લિકેશન આવી હોય અને તેમાં ગ્રુપમાં શેર માર્કેટમાંથી કયા શેર ખરીદવા, કયા ખરીદેલા વેચવા તે અંગેની ટિપ્સ અંગેના મેસેજો આવતા હતા અને તે જોતા તેમાં આ ગ્રુપની માહિતી આસિસ્ટ ઓનિયા સ્મિથ નામના ભેજાબાજોએ વોટ્સએપ મારફતે જાણકારી આપી લિંક મોકલી રજિસ્ટ્રેશન કરી ઇન્સ્ટોલેશન એકાઉન્ટ માટે જણાવેલ, જેમાંથી લિંકમાં પત્નીના તથા અન્ય બેંક એકાઉન્ટની માહિતી પણ દર્શાવી હતી. ગત તારીખ 4/9/2024ના રોજ એપ્લિકેશનમાં જમા કરાવેલ રકમમાં વળતર પેટે પ્રોફિટ થયાનું જણાયું હોય જેમાં ફરિયાદીએ અલગ 12 એકાઉન્ટમાંથી ભેજાબાજોએ દર્શાવેલ લિંક તથા એકાઉન્ટો ઉપર અંદાજિત 1,05,19,436 જેટલી રકમ જમા કરાવી હતી અને ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અનુભવ થતા તેઓ તાત્કાલિક ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ સામે ફરિયાદ નોંધાવી છે. અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સાયબર ફ્રોડનો સિલસિલો યથાવત. ભરૂચ જાડેશ્વરના રહીશ અને કેમિકલ એન્જિનિયર સાયબર ફ્રોડનો ભોગ બન્યા. ગેલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરનારે 1,05,00,000 ગુમાવ્યા. ભરૂચમાં 2 મજૂરિયાત શ્રમિકના બેંક એકાઉન્ટ બ્લોક થયા હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી કરી બેંક એકાઉન્ટ બ્લોક કેમ છે તપાસ કરતા મોટો વિસ્ફોટ. સાયબર ફ્રોડના 5 લોકો ઝડપાયા. આ કોઈની સગી નહીં થાય તેમ કહી રિવોલ્વર બતાવી ઝૂંપડાવાસીઓને ધમકી અપાઈ હોવાનો આક્ષેપ. આદિવાસી લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત. ભરૂચમાં ખારી સિંગ જેટલી શિયાળામાં ઉત્તરાયણને લઈ વિશ્વમાં ચીકી છે પ્રચલિત. ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ ભરૂચમાંથી પહોંચી રહી છે ચીકી. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.